શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે ભગવાન સત્યનારાયણની કથા સાંભળીશું. શ્રી સત્યનારાયણ કથામાં કહેવામાં આવ્યું છે તે મુજબ આ કથા કળિયુગમાં ત્રિવિધ તાપ હરનાર અને મનોકામના પૂર્ણ કરનાર છે. શ્રદ્ધા અને ભક્તિથી આ કથા સાંભળીને ધન ધાન્ય અને સમૃદ્ધિ મળે અને સઘળા પાપો ધોવાઈ જાય છે, એવું આ કથાનું ફળ છે. તો ચાલો સાંભળીએ પાવન શ્રી સત્યનારાયણ કથા. અધ્યાય પહેલો. વ્યાસમુનિ ઉવાચ. એક સમયે અયોધ્યા પાસે આવેલ અતિ પવિત્ર નૈમિષારણ્યમાં તપ કરનાર સૌનિક આદિ ઋષિઓ સંપૂર્ણ પુરાણોને જાણનાર સુત નામના પુરાણી પાસે પૂછ્યો. ઋષિરુવાચ. હે મહામુનિ, એવું કયું વ્રત છે કે જેનું તપ કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય? આવું કોઈ વ્રત હોય તો સાંભળવા અમે ખૂબ જ ઉત્સુક છીએ, માટે અમને વિગતવાર કહો. સુત ઉવાચ. સૌનાદિક ઋષિઓએ પ્રશ્ન સાંભળીને સુત નામના પુરાણીને કહે છે, એક સમયે દેવર્ષિ નારદજીએ શ્રી કૃષ્ણને વૈકુંઠમાં આવો પ્રશ્ન કર્યો હતો. તે વખતે ભગવાન શ્રી કૃષ્ણએ જે ઉત્તર આપ્યો હતો તે જ ઉત્તર તમને કહું છું, તે તમે સંપૂર્ણ ધ્યાન આપીને સાંભળો. એ સમયે નારદ મુનિ અન્ય ઉપર ઉપકાર કરવાથી મહેચ્છાથી મનુષ્ય લોકમાં ફરતા ફરતા આવ્યા. સુત ઉવાચ. તેઓ શ્રી અહીં જુદી જુદી યોનિમાંથી ઉત્પન્ન થયેલા, પોતે પોતાના દૂષિત કર્મોથી દુઃખી થતા અને અનેક પ્રકારની આધિ વ્યાધિઓથી ઘેરાયેલા સર્વ લોકોને જોયા. કયા ઉપાય થકી આ સર્વ જીવાત્માઓનો દુઃખ દૂર થાય, એવો વિચાર કરી નારદ મુનિ તે જ સમયે વિષ્ણુલોકમાં ગયા. વૈકુંઠ લોકમાં નારદજીએ નારાયણના દર્શન કર્યા. શુક્લ વર્ણ પ્રભુના ચારેય હાથ શંખ, ચક્ર, ગદા, પદ્મ અને માળાથી શોભી રહ્યા હતા. નારદ ઉવાચ. દેવાધિદેવ શ્રી વિષ્ણુ ભગવાનને જોઈને નારદજી સ્તુતિ કરવા લાગ્યા. હે મનોવાણીથી પણ અનંત રૂપવાળા, અનંત શક્તિશાળી એવા ભગવાન, આપને મારા નમસ્કાર હો. આદિ મધ્ય અંતથી રહિત, નિર્ગુણ છતાં સત્વ, રજ ને તમોગુણના સર્જનના નાથ, પ્રાણી માત્રમાં પ્રથમ શરણાગતોમાં દુઃખોને દૂર કરનાર દેવ, તમને સાષ્ટાંગ પ્રણામ કરું છું. શ્રી ભગવાન ઉવાચ. આ જાતની નારદ મુનિની સ્તુતિ સાંભળીને શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા, હે મહાભાગ્યશાળી નારદ મુનિ, તમે શા માટે આવ્યા છો? તે તમારા મનમાં શું છે? તમે જે કંઈ પણ જાણવા માગશો તે હું સઘળું તમને કહીશ. નારદ ઉવાચ. એવું શ્રી ભગવાનનું કહેવું સાંભળીને નારદજી બોલ્યા, હે પ્રભુ, મનુષ્ય લોકમાં બધા લોકો જુદી જુદી યોનિમાંથી ઉત્પન્ન થઈ અનેક પ્રકારના દુઃખોથી યુક્ત છે, તેમજ પોતે કરેલા પાપ કર્મોથી પીડાય છે. હે નાથ, એમના એ દુઃખોને નાશ કરવાનો ટૂંકો અને સરળ કોઈ ઉપાય મને બતાવો, તો પ્રભુ એ લોકોને શાંતિથી રહી શકે. આપની મારા પર કૃપા હોય તો મને કહો, હું તે વાત સાંભળવા આતુર છું. ભગવાન ઉવાચ. નારદજીની વાત સાંભળીને ભગવાન બોલ્યા, હે વત્સ, તમે લોક કલ્યાણ માટે ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે. તેનાથી મોહ મુક્ત થાય તે માટે કહું છું, તે તમે સાંભળો. સ્વર્ગ અને પૃથ્વીમાં જે અતિ દુર્લભ છે તે તમારા પર બહુ પ્રેમ હોવાથી હું કહું છું, તો ધ્યાન દઈને સાંભળો. આ વ્રત શ્રી સત્યનારાયણ ભગવાનનું છે, અને આ ઉત્તમ વ્રત વિધિપૂર્વક કરી સર્વ કોઈ સુખ ભોગવી શીઘ્ર મોક્ષ મેળવે છે. વિષ્ણુ ભગવાનનું આ વાક્ય સાંભળી નારદ મુનિ બોલ્યા. નારદ ઉવાચ. મહારાજ, શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રતનું ફળ અને તેની વિધિ કેવી રીતે કરવાની હોય છે, એ વ્રત કોને કર્યું અને ક્યારે કર્યું, તે સઘળું વિસ્તારથી મને કહો. શ્રી ભગવાન ઉવાચ. વિષ્ણુ ભગવાન બોલ્યા, હે નારદજી, આ સત્યનારાયણનું વ્રત દુઃખ, શોક વગેરે મટાડનાર, ધન ધાન્યને વધારનારું અને ઘણું ઉત્તમ ફળ આપનારું છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય અને સંતતિ આપનારું છે, સર્વને જય આપનારું છે. શ્રદ્ધા ભક્તિવાળા મનુષ્યને ગમે તે દિવસે સમી સાંજને સમયે પૂર્ણ શ્રદ્ધાથી આ વ્રત કરવું. ઉપવાસ કરી સત્યનારાયણ દેવનું સાયંકાળ વખતે બ્રાહ્મણ અને પોતાના સગાવાલા ઇષ્ટમિત્રને બોલાવીને પૂજન કરવું. આ પૂજનમાં નૈવેદ્યમાં કેળા, ઘી, ઘઉંનો લોટ, સવાયો લઈને તેમાં ઘી ખાંડ નાખી શીરો કરી ભગવાનને અર્પણ કરવો. પૂજન કરનાર વ્યક્તિ બહુ જ ગરીબ હોય તો ઘઉંનો લોટ ન મળે તો ચોખાનો લોટ લેવો.
ખાંડ ન મળે તો ગોળ લેવો, પણ બધી વસ્તુઓ સરખી એટલે કે સવાઈ લેવી. એમાં પાણીથી ભરેલા 5 કળશો મૂકી પંચરત્નો મૂકવા. પુષ્પમાલાથી રાજગાદીએ મંડપમાં ચોખા, જવ, ઘઉં, મગ, અડદ, કાંગ, તલ એમ 6 જાતના અનાજોનો મંડપ કરવો. મંડપને રેશમી વસ્ત્રોના ચંદરવાથી આચ્છાદિત કરવો. સુવાસિત ચંદનથી સાથીઓ કાઢવો. શંખભેર વગેરે વાજિંત્રો વગાડવા. કુટુંબ પરિવાર સહિત અનેક પ્રકારે આનંદ કરવો. સાંજે વ્રત કરવાનો નિયમ લઈ સવારે વહેલા ઉઠી સ્નાનાદિ પરવારી પોતાનું નિત્યકર્મ કરવું. પછી શ્રી વિષ્ણુ ભગવાનની સોનાની મૂર્તિ બનાવવી. એને વિધિપૂર્વક પંચામૃત સ્નાન કરાવી વસ્ત્રોથી વીંટાળી તામ્રપત્રમાં મૂકી પ્રાણ પ્રતિષ્ઠા કરવી. ચંદન, પુષ્પ, તુલસી, ધૂપ, દીપ, નૈવેદ્ય, પાન, સોપારી, જાત જાતના ફળો વડે કુટુંબીજનોની સાથે શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણ દ્વારા શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરવી. ભક્તિથી ઉત્તમ પ્રકારનું સવાયું નૈવેદ્ય અર્પણ કરવું. કેળા, ઘી, દૂધ, ઘઉંનો કે ચોખાના લોટનો, સાકર સાથે સઘળા પદાર્થો સવાયા વજનમાં લઈ તેનો શીરો બનાવી પ્રસાદ ધરાવો. બ્રાહ્મણને યથાશક્તિ દક્ષિણા આપવી. બ્રાહ્મણો તથા સગા સંબંધીઓને પ્રસાદ આપવો અને પોતે લેવો. પછી ભગવાન સામે ભક્તિથી ભજન કીર્તન કરવા. આ રીતે ભક્તિથી જે માણસ આ વ્રત કરશે તેની સર્વ મનોકામના પરિપૂર્ણ થશે. આ ઘણું કરીને કલયુગમાં અનેક તહેરની પીડાથી પીડિત એવા લોકોને આ સહેલા ઉપાયથી મોટા દુઃખમાંથી મુક્ત થાય માટે ઘણો સરળ ઉપાય છે. ઇતિ સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ કથાયામ પ્રથમો અધ્યાય સંપૂર્ણ. અધ્યાય બીજો. સુત ઉવાચ. હે બ્રાહ્મણો, હવે બીજી એક કથા કહું છું, તે ધ્યાનથી સાંભળો. આ વ્રત સૌથી પહેલાં કોણે કર્યું હતું તે કહું છું. રમણીય કાશી શહેરમાં એક ગરીબ અને સાવ નિર્ધન બ્રાહ્મણ રહેતો હતો. આ બ્રાહ્મણ ભૂખ તરસથી વ્યાકુળ થઈને હંમેશા ધરતી ઉપર ભટક્યા કરતો હતો. એક દિવસ સકરી રહેલા બ્રાહ્મણને ભગવાને કે જેને બ્રાહ્મણો અતિ પ્રિય છે તેમને જોયા. આથી ભગવાન વિષ્ણુ વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને એક રખડતા દરિદ્ર બ્રાહ્મણ પાસે આવ્યા અને પૂછ્યું, હે બ્રાહ્મણ, તું આટલો દુઃખી થઈને ધરતી ઉપર શા માટે ભટકી રહ્યો છે? મને તારી દુઃખ દર્દ સાંભળવાની ઈચ્છા થઈ છે, તો તે તું મને સંભળાવ. બ્રાહ્મણ ઉવાચ. બ્રાહ્મણ બોલ્યો, હું અત્યંત દરિદ્ર, નિર્ધન, ગરીબ બ્રાહ્મણ છું અને ભિક્ષા માંગવા માટે ધરતી ઉપર રખડી રહ્યો છું. મારું દરિદ્ર દૂર કરી મને સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે એવો કોઈ ઉપાય જાણતા હો તો કૃપા કરીને જણાવો. વૃદ્ધ બ્રાહ્મણ ઉવાચ. વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું, હે બ્રાહ્મણ, તારી કહાની દુઃખ દર્દો ભરેલી છે. માટે આ કળયુગમાં શ્રી સત્યનારાયણનું પૂજન કરવાથી વિષ્ણુ ભગવાન તારી બધી મનોકામના પરિપૂર્ણ કરશે. સત્યનારાયણ ભગવાન કહે છે કે બ્રાહ્મણ, તારે તારું નિર્ધનપણું તારવું હોય અને સુખ શાંતિથી ઈચ્છા રાખવી હોય તો સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કર. વ્રત અને પૂજન શ્રદ્ધાપૂર્વક કરવાથી થોડા દિવસમાં તું નિર્ધન મટીને ધનવાન બની જઈશ. નિર્ધન બ્રાહ્મણને શ્રી સત્યનારાયણ વ્રતની વિધિ વિધાન વિગતવાર સમજાવીને ભગવાન સત્યનારાયણ દેવ અદૃશ્ય થઈ ગયા અને એ બ્રાહ્મણે ત્યાં જ ઊભા ઊભા મનમાં તરત જ સંકલ્પ કર્યો કે મને જે વૃદ્ધ બ્રાહ્મણે વ્રતની વિધિ વિધાન સમજાવી છે એ વ્રત હું અવશ્ય કરીશ જ. આવો નિર્ણય કર્યા પછી એ દરિદ્ર બ્રાહ્મણને રાતે ઊંઘ પણ ન આવી. બીજે દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ તૈયાર થઈને એ દરિદ્ર બ્રાહ્મણે મનોમન નક્કી કરી નાખ્યું કે આજે તો આ વ્રત અવશ્ય કરીશ જ. આવો દ્રઢ નિર્ણય કરીને નિર્ધન બ્રાહ્મણ ભીખ માંગવા માટે ગયો. એ દિવસે દરિદ્ર બ્રાહ્મણને ભિક્ષામાં રોજ કરતાં 2 ગણું કે સવાયું દ્રવ્ય મળ્યું. આથી આ દ્રવ્યથી તેને પોતાના સગા વાલા મિત્રો સાથે સત્યનારાયણ દેવનું વ્રત કર્યું. આ પ્રમાણે પૂર્ણ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત તથા પૂજન કરવાથી થોડા જ વખતમાં દરિદ્ર બ્રાહ્મણ દુઃખમુક્ત થઈને અગણિત સંપત્તિનો માલિક થઈ ગયો. શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રત અને પૂજનનો આ કલિયુગમાં બહુ મોટો પ્રભાવ છે. સત્યનારાયણ ભગવાન વ્રતમાં
એટલું ઐશ્વર્ય આપવામાં સામર્થ્ય છે. ત્યારબાદ એ નિર્ધન બ્રાહ્મણ દરેક મહિનાની પૂનમ શ્રી સત્યનારાયણ વ્રત કરવા લાગ્યો. શ્રદ્ધાપૂર્વક ભગવાનની પૂજા ભક્તિ કરવા લાગ્યો. આ પ્રભાવથી બ્રાહ્મણ સઘળા પાપો નાશ થઈ ગયા અને અંતે અત્યંત દુર્લભ મોક્ષ અને પદને પામ્યો. પૃથ્વી પર રહેતા માનવીઓમાંથી કોઈ પણ સત્યનારાયણનું વ્રત પૂજન ભાવપૂર્વક કરશે તો તેના સઘળા મનોરથ પૂર્ણ થશે. તેના સઘળા પાપોનો નાશ પણ થશે. સુખ શાંતિ અને વૈભવ પ્રાપ્ત થશે. હે ઋષિઓ, સત્યનારાયણના નારદ મુનિનો સત્યનારાયણ વ્રતની વાત તથા તેના મહાત્મ્યની જાણ કરી. આથી એ જ વ્રતની વાત મેં તમોને કહી છે. હવે આપ શું જાણવા ઈચ્છા રાખો છો? ઋષિર્વાચ. શ્રી સુતજી મહારાજના આવા વચનો સાંભળી ઋષિઓ બોલ્યા, હે મુનીશ્વર, એ નિર્ધન બ્રાહ્મણ પાસે સૌ પ્રથમવાર સત્યનારાયણનું વ્રત કોણે સાંભળ્યું હતું અને વ્રત ત્યારબાદ પૃથ્વી પર કોણે કર્યું હતું એ અમે વિગતવાર જાણવા માગીએ છીએ, કારણ કે અમને આ વ્રતમાં ઘણી જ ઉત્કૃષ્ટતા પેદા થઈ છે અને એ વ્રતમાં શ્રદ્ધા બેઠી છે. સુતજી વાચ. સુતજીએ તરત જવાબ આપ્યો, હે મુનિઓ, આ પૃથ્વી પર નિર્ધન બ્રાહ્મણ પછી સત્યનારાયણનું વ્રત કોણે કર્યું હતું હું તમને કહું છું, માટે ધ્યાન દઈને સાંભળો. એ દિવસે એ શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાના સગા સંબંધીઓ અને મિત્રો સાથે આ વ્રત કરવાને તૈયાર થઈ રહ્યો હતો. બરોબર ત્યાં જ એક લાકડા વેચનારો કઠિયારો ત્યાં આવ્યો. કઠિયારો માથા ઉપર લાકડાનો ભારો દરવાજાની બહાર નીચે ઉતારીને ત્યાં બેઠો. એને પાણી પીવાની તીવ્ર ઈચ્છા થઈ હોવા છતાં બ્રાહ્મણે કરેલી શ્રી સત્યનારાયણની પૂજા તથા વ્રત વિધિ ધ્યાનપૂર્વક જોઈ અને કથા શ્રવણ પણ કરી. એ કઠિયારાએ બ્રાહ્મણને આદરપૂર્વક નમસ્કાર કરીને પૂછ્યું, હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, આપ આ કયું વ્રત કરી રહ્યા છો? આ વ્રત કરવાથી શું ફાયદો થાય છે અને તેની વિધિ શું છે એ સર્વ વિગત કૃપા કરીને મને કહો. વિપ્ર ઉવાચ. કઠિયારાની વાત સાંભળી બ્રાહ્મણ બોલ્યો, આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે. આ વ્રત માનવીની દરેક મહેચ્છાઓ પરિપૂર્ણ કરવાવાળું છે. આ વ્રત કરવાથી મને પુષ્કળ વૈભવ સાથે ધન દોલત પ્રાપ્ત થઈ છે. બ્રાહ્મણ પાસે સત્યનારાયણના વ્રતની સંપૂર્ણ માહિતી જાણ્યા પછી પ્રસાદ આરોગી પાણી પીને કઠિયારો અતિ આનંદ સાથે શહેર તરફ રવાના થયો. એ ગરીબ કઠિયારો અતિ ઉમળકાથી સત્યનારાયણ દેવનું મનમાં સ્મરણ કરતો કરતો વિચારવા લાગ્યો કે આજે શહેરમાં મારા આ લાકડાની ભારો વેચાઈ જશે તો મને તેમાંથી થોડું ધન મળશે. એ ધનમાંથી હું સત્યનારાયણ દેવના ઉત્તમ વ્રતની પૂજન સામગ્રી લઈશ અને વ્રત કરીશ. આવો મનમાં દ્રઢ સંકલ્પ કરતા એ કઠિયારો માથે લાકડાનો ભારો લઈને જ્યાં ધનવાનોની વસ્તી હતી એ તરફ ગયો. આ નયન રમણીય નગરમાં જ્યાં ધનવાનો રહેતા હતા એ મહોલ્લામાં એ ગરીબ કઠિયારો આવ્યો. ત્યાં એક ધનિક લાકડાનો ભારો બમણી કિંમતે ખરીદ્યો. ગરીબ કઠિયારના હાથમાં લાકડાના ભારાની બમણી કિંમત મળતા એમનું હૃદય આનંદિત બન્યું. તેમાંથી કેળા, સાકર, ઘી, દૂધ અને ઘઉંનો લોટ ખરીદ્યો. સાથે સાથે વ્રતની બીજી પૂજા સામગ્રી પણ ખરીદી લીધી. પૂજા સામગ્રી બધી જ સવારે લઈને કઠિયારો આનંદિત મન સાથે ઘરે આવ્યો. સગા સંબંધીઓને બોલાવી કઠિયારાએ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક શ્રી સત્યનારાયણ દેવની પૂજા વિધિ કરીને અતિભાવ સાથે વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી એ ગરીબ કઠિયારો ધન ધાન્ય અને પુત્રવાન થયો. સુખમય જીવન જીવીને કઠિયારો અત્રે વૈકુંઠના અધિકાર બન્યો. इति स्कंदपुराणे रेवाखंडे सत्यनारायण कथायां द्वितीय अध्याय संपूर्ण. अध्याय त्रीजो. सुत उवाच. श्री सुतजी बोल्या, हे मुनियो, હું તમને સત્યનારાયણ વ્રતની બીજી કેટલીક વાતો કહું છું, તે તમે સાંભળો. ઉલ્કામુખ નગરનો એક રાજા ધરતી ઉપર પ્રજાનું લાલન પાલન કરતો હતો. આ રાજા ઇન્દ્રિયોને જીતનાર તથા સુખી અને સત્યવાદી હતો. એ દરરોજ દેવાલય જઈ ભગવાનને પ્રણામ કરી બ્રાહ્મણને ધનનું દાન કરી સંતોષ અનુભવતો હતો. આ ઉલ્કામુખ રાજાની પત્ની હતી. તે ઘણી સુંદર અને પતિપરાયણ સ્ત્રી હતી. તેની સાથે રાજા નદીના કિનારે ભાવપૂર્વક શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરી રહ્યો હતો. એવામાં ત્યાં એક સાધુ વાણિયો આવ્યો. તે વેપાર કરવા માટે પોતાના વહાણમાં અનેક જાતના ધન ધાન્ય, તેજન તથા મોતી જવેરાત ભર્યા હતા. નદી કિનારે પોતાનું વહાણ રોકીને એ સાધુ વાણિયો જ્યાં રાજા રાણી શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરી રહ્યા હતા ત્યાં ગયો. રાજાએ
ને આદરપૂર્વક નમન કરીને વ્રત બાબતે પૂછવા લાગ્યો. સાધુ વાચ. સાધુ વાણિયાએ કહ્યું, રાજન, આટલી લગનથી ભક્તિભાવપૂર્વક તમે શાનું પૂજન કરી રહ્યા છો એ સઘળું હું અત્યારે જાણવા માગું છું. કૃપા કરીને મને કહો. રાજાએ તરત જ સાધુ વાણિયાએ જવાબ આપતા કહ્યું, હે સાધુ વાણિયા, હું શ્રી વિષ્ણુ ભગવાનની પૂજા વિધિ કરું છું. મને ધન ધાન્ય અને પુત્ર મળે એટલા માટે મારા કુટુંબીજનો સાથે એનું પાવનકારી વ્રત કરી રહ્યો છું. રાજાનું આવું વચન સાંભળી એ સાધુ વાણિયો આદરપૂર્વક કહેવા લાગ્યો, હે પ્રજાપાલક રાજન, આ સઘળા વ્રતની માહિતી મને કહો. હું આપના કહ્યા મુજબ કરીશ. હે મહારાજ, મારે પણ સંતતિ નથી, માટે હું આ વ્રત શ્રદ્ધાપૂર્વક અને ભક્તિભાવથી કરીશ, એટલે મારે ઘરે પણ સંતાન અવશ્ય થશે. ત્યારબાદ સાધુ વાણિયો રાજા પાસેથી વ્રતની સઘળી વિધિ જાણી વેપાર અર્થે ન જતા આનંદિત મન સાથે પોતાના ઘરે પાછો આવ્યો અને ઘરે આવીને સત્યનારાયણ દેવના વ્રતનો સઘળો મહિમા પોતાની પત્નીને કહ્યો. મનમાં દ્રઢ સંકલ્પ કર્યો કે મારે ઘરે સંતાન થશે તો હું આ વ્રત અવશ્ય કરીશ. આ સજ્જન સાધુ વાણિયો પોતાની પત્ની અતિવર્ષ સાથે જણાવ્યું કે આપણા ઘરે સંતાન થશે ત્યારે હું આ વ્રત અવશ્ય કરીશ. સાધુ વાણિયાની પત્ની લીલાવતી ધાર્મિક મનવાળી, પોતાના પતિને પ્રેમ કરવાવાળી આદર્શ નારી હતી. તે પોતાના પતિ સાથે આનંદથી રહેતી હતી. આથી શ્રી સત્યનારાયણ દેવની કૃપાથી એક દિવસે સગર્ભા બની અને 10 મહિના પૂરા થતાં જ લીલાવતીએ એક સુંદર પુત્રીને જન્મ આપ્યો. આ પુત્રી અજવાળિયામાં ચંદ્ર દિવસે દિવસે મોટો થતો જાય એ રીતે વધવા લાગી. એ સુંદર કન્યાનું નામ કલાવતી રાખવામાં આવ્યું. થોડા દિવસો પછી લીલાવતીએ પોતાના પતિને મધુર વચન સાથે કહ્યું, સાધુ વાચ. હે નાથ, તમે જે વ્રતનો અગાઉ સંકલ્પ કર્યો હતો તે તમે કેમ પૂરો કરતા નથી? સાધુ વાણિયો પ્રેમથી બોલ્યો, હે પ્રિય, જ્યારે કલાવતીને આપણે પરણાવીશું ત્યારે હું આ વ્રત અવશ્ય કરીશ. આમ કહીને સાધુ વાણિયો વેપાર કરવા માટે બીજા નગરમાં ચાલ્યો ગયો. આ બાજુ કલાવતી મોટી થવા લાગી. સમય જતાં કલાવતીને મોટી થઈ ગયેલી અને લગ્ન લાયક લાગતા સાધુ વાણિયાએ પોતાના મિત્ર સાથે વિચાર વિમર્શ કરીને એ દૂતને તરત જ બોલાવ્યો. સાધુ વાણિયાએ પોતાના દૂતને બોલાવીને કહ્યું, મારી કન્યા હવે ઉંમરલાયક થઈ હોવાથી તેના માટે ઉત્તમ વર શોધવા લાવ. આજ્ઞા મળતા જ એ દૂત કાંચન નામના નગરમાં ગયો. દૂત નગરમાં ફરતા ફરતા એક વણિકના ઘરે ગયો. ત્યાં એ વણિકનો એક સુંદર પુત્રને જોયો. એને સાથે લઈને દૂત પાછો આવ્યો ત્યારે ગુણવાન, સુંદર અને નાની ઉંમરના એ વણિકના પુત્રને જોયો. સાધુ વાણિયાએ તે વણિક પુત્ર ગમી ગયો. આથી પોતાના સગા સંબંધીઓને બોલાવી ઘણા જ આનંદ અને ઉમંગ સાથે વિધિપૂર્વક તે વાણિયાના પુત્ર સાથે પોતાની કન્યા કલાવતીના લગ્ન ધામધૂમથી કર્યા. કલાવતીના વિવાહ સમયે પણ સાધુ વાણિયો પોતાના કર્મની કઠણાઈના કારણે સત્યનારાયણ દેવનું વ્રત કરવાનું ભૂલી ગયો. આથી સત્યનારાયણ દેવ તેના પર કૃપાયમાન થયા. કલાવતીને પરણાવ્યા ને ઘણા દિવસો વીતી ગયા. એ કુશળ સાધુ વાણિયો પોતાના જમાઈને સાથે લઈને વેપાર કરવા માટે બહારગામની સફરે ઉપડી ગયો. સિંધુ નદી પાસે આવેલા રત્નસારપુર નામના સુંદર શહેરમાં સાધુ વાણિયો પોતાના જમાઈ સાથે આવ્યો અને અહીં પોતાના વેપાર ધમધોકાર કરવા લાગ્યો. પછી તેઓ ચંદ્રકેતુ રાજાના રત્નસાર નામના શહેરમાં ગયા. એ વખતે શ્રી સત્યનારાયણ ભગવાન કોપાયમાન થયા. સાધુ વાણિયો પોતે શ્રી સત્યનારાયણ વ્રત કરશે એવો કરેલો સંકલ્પ ભૂલી ગયો હોવાથી આની ઉપર અત્યંત ભયંકર મહાકઠોર દુઃખ આવી પડશે એવો દેવ શ્રાપ આવ્યો. એ દિવસે નગરના રાજાનું ધન લૂંટી લઈને ચોર ભાગતા ભાગતા જ્યાં આ સાધુ વાણિયો તથા તેનો જમાઈ રહેતા હતા ત્યાં આવી પહોંચ્યા. ચોરને પકડવા માટે રાજાના સિપાહીઓ ચોરની પાછળ પડ્યા હતા. આથી બચવા માટે ચોરે પોતે ચોરેલું ધન ત્યાં સસરો અને જમાઈ રહેતા હતા ત્યાં નાખીને નાસી ગયા. સિપાહીઓ ચોરને શોધતા શોધતા જ્યાં સસરા અને જમાઈ રહેતા હતા ત્યાં આવ્યા. ત્યાં રાજાનું ધન પડેલું જોઈને સિપાહીઓ આ બંને વાણિયાઓને પકડી રાજા પાસે લઈ આવ્યા. ચોર જલ્દી પકડાઈ ગયો હોવાથી સિપાહીઓએ અતિ આનંદમાં દોડતા આવીને રાજાને ખુશખબર આપ્યા અને કહ્યું, હે મહારાજ, અમે બે ચોરને પકડી લાવ્યા છીએ. તેમને જોઈ આપ સજાનો હુકમ કરો. રાજાએ ચોર સામું પણ જોયું નહીં.
જરા પણ વિચાર કર્યા વિના આજ્ઞા આપી દીધી. આથી સિપાહીઓએ બંને મજબૂત દોરડાઓથી બાંધી મોટા કિલ્લાવાળી જેલમાં ધકેલી દીધા. સત્યનારાયણની માયાને કારણે કોઈએ પણ સાધુ વાણિયાની કોઈ પણ વાત સાંભળી નહીં. ઉપરથી ચંદ્રકેતુ રાજાએ એમનું સઘળું ધન પણ લઈ લીધું. આ બાજુ સત્યનારાયણ દેવના શાપને કારણે સાધુ વાણિયાની પત્ની લીલાવતી પણ ઘણી દુઃખી થઈ ગઈ. ઘરમાં જે કંઈ ધન હતું તે સઘળું ચોર ઉપાડી ગયું. લીલાવતી મનથી ચિંતા અને અનેક રોગથી ગ્રસ્ત થઈ ભૂખ સહન ન થતાં ધીરે ધીરે ભીખ માંગવાને ભટકવા લાગી. કન્યા કલાવતી પણ ભીખ માંગવા માટે રોજ ઘરે ઘરે ભટકવા લાગી. એક દિવસની વાત છે કે કલાવતી અત્યંત ભૂખ લાગી હતી. આથી તે કંઈક ખાવાનું મળશે એવી આશાએ એક બ્રાહ્મણને ઘર ગઈ. ત્યાં તેને સત્યનારાયણ દેવનું વ્રત પૂજન થતું જોયું. વ્રત અને પૂજન સાંભળતા જ તેના મનમાં ઘણી શાંતિ થઈ અને કથા સાંભળવા માટે ત્યાં જ બેસી ગઈ. એ મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ, મારા પિતાજી તથા મારા પતિદેવ મને મળે એવા આશીર્વાદથી સત્યનારાયણ ભગવાન પાસે માંગીને બ્રાહ્મણે આપેલા કથાનો પ્રસાદ આરોગીને મોડી રાતે તે ઘરે પાછી ફરી. રાતે મોડી ઘરે આવતા ચિંતાને લીધે માએ કલાવતીએ પૂછ્યું, હે દીકરી, તું રાત્રે ક્યાં ગઈ હતી અને આટલી મોડી કેમ આવી? તારા મનમાં કેવો વિચાર ચાલે છે? આથી કલાવતી કન્યાએ પોતે રાત્રે મોડી આવવાનું કારણ જણાવતા કહ્યું, હે માતા, આજે હું એક બ્રાહ્મણને ઘરે ભીખ માંગવા ગઈ હતી. ત્યાં મનની ઈચ્છા પૂરી થવાવાળું વ્રત અને પૂજન કથા થઈ રહી હતી. તે સાંભળતા હું ત્યાં બેસી રહી હતી. પોતાની દીકરીના મુખેથી કથાનું વાક્ય સાંભળીને સાધુ વાણિયાની પત્ની આનંદભેર સત્યનારાયણ ભગવાનના વ્રત કરવાને તૈયાર થઈ ગઈ. એ વણિકની પતિવ્રતા સ્ત્રીઓએ પોતાના સગા સમજીને બોલાવીને શ્રદ્ધા અને ઉમંગથી ભક્તિભાવપૂર્વક સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂર્ણ કર્યું અને ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મારા પતિ જમાઈ જ્યાં હોય ત્યાંથી જલ્દી ઘરે પાછા આવે. પૂજન કરતી વખતે લીલાવતી હર ઘડી ભગવાન પાસે એવી પ્રાર્થના કરતી રહેતી હતી કે હે ભગવાન, મારા સ્વામી તથા જમાઈ જે કંઈ અપરાધ થયો હોય એ માફ કરજો. અને આ વ્રત અને પૂજન કરવાથી સત્યનારાયણ ભગવાન સંતુષ્ટ થયા. વ્રત અને પૂજનથી સંતુષ્ટ પામી સત્યનારાયણ ભગવાન કલાવતી અને તેની માતાની પ્રાર્થના દ્રવ્ય ઉઠ્યા અને એ જ રાત્રે ચંદ્રકેતુ રાજાને સ્વપ્નમાં આવીને કહ્યું, હે રાજન, તે ચોરના આરોપમાં જેલમાં પૂરેલા બંને વાણિયાઓને સવાર થતા સુધીમાં છોડી મૂકજે. હે રાજન, એ સાધુ વાણિયાનું જે ધન લીધું છે તે સઘળું તેને પાછું આપી દેજે. જો તે મારો આદેશ ના માન્યો તો હું તારા રાજ્ય, ધન તથા પુત્રોની સાથે તારો પણ નાશ કરીશ. રાજાને આ રીતે સ્વપ્નમાં જણાવીને સત્યનારાયણ ભગવાન અદૃશ્ય થઈ ગયા. સવાર પડતા જ રાજાએ સભામાં પોતાના આવેલા નામના સૌ કોઈને વાત જણાવી અને સભામાંથી રાજાએ પોતાના સિપાહીઓને આજ્ઞા કરી કે કેદખાનમાં પૂરેલા બંને વાણિયાઓને તરત છોડી લાવો. રાજાની આજ્ઞા થતાં સિપાહીઓ કેદખાનામાંથી તરફ દોડી ગયા અને બંને વાણિયાઓને કેદખાનામાંથી મુક્ત કરીને માનભેર રાજા પાસે લઈ આવીને વિનય સહિત જણાવ્યું, હે મહારાજ, આ બંને વાણિયાઓને કેદખાનામાંથી બંધન મુક્ત કરીને તમારી પાસે લાવ્યા છીએ. બંધનમાંથી મુક્ત થઈને બંને વાણિયાઓ ચંદ્રકેતુ રાજાને આદરથી નમસ્કાર કર્યા, પરંતુ પેલા પોતા પર બની ગયેલ બનાવને યાદ કરીને ભયથી વ્યાકુળ બની તેઓ રાજા પાસે કંઈ બોલી શક્યા નહીં. વાણિયાઓને જોઈને રાજાએ માનભેર આ રીતે કહ્યું, આ બંને વાણિયાઓને આજ સુધી કોઈ દેવ યોગ અને એમના કર્મની કઠણાઈને લીધે બહુ દુઃખ ભોગવવું પડ્યું હતું, પણ હવે કોઈ જ ભય નથી. આમ કહીને રાજાએ બંનેને બંધનમાંથી મુક્ત કર્યા અને હજામ પાસે વાર કપડાવી નવડાવી ધોવડાવીને નવા વસ્ત્ર પહેરાવીને આપ્યા. આવી રીતે સ્નાન કરાવી જળ ઝવેરાત પહેરાવીને બંનેને તૈયાર કર્યા. બંનેને સભાની વચ્ચે બેસાડીને મધુર વચનો બોલાવીને તેમના ઘણા ખુશ કર્યા. ત્યારબાદ રાજાએ એમનું જે ધન આંચકી લીધું હતું તે બમણું કરીને સાધુ વાણિયાને પાછું આપ્યું અને ચંદ્રકેતુ રાજાએ આદર સાથે કહ્યું કે હવે તમે તમારા ગામ જાઓ. ઘરના બધા ચિંતા કરી રહ્યા હશે. રાજાની આવી વાત સાંભળીને સાધુ વાણિયો તથા જમાઈ ઘણા જ ખુશ થયા અને તેઓ બંને રાજાને નમસ્કાર કરીને બોલ્યા કે આપની કૃપાથી હવે અમે અમારે ગામ જઈશું. સ્કંદ પુરાણ રેવા ખંડે સત્યનારાયણ કથાયામ તૃતીય અધ્યાય સંપૂર્ણ. અધ્યાય ચોથો. સુત ઉવાચ. સુત કહે છે કે
કેદખાનાની યાતનામાંથી છૂટ્યા પછી રાજાની આજ્ઞા થતાં સાધુ વાણિયાએ પોતાના ગામ તરફ જવાની મંગળ યાત્રા શરૂ કરી. રાજાએ આપેલા ધનમાંથી બ્રાહ્મણોને દાન કરીને સાધુ વાણિયો પોતાના નગર તરફ જવા નીકળ્યો. સાધુ વાણિયાનું વહાણ દરિયામાં ઘણે દૂર ચાલ્યું ગયું. રસ્તામાં એક જગ્યાએ આરામ કરવા માટે તેને પોતાનું વહાણ કિનારે લગાવ્યું. આ જોઈને સત્યનારાયણ દેવને એની પરીક્ષા કરવાનું મન થયું કે લાવને વાણિયાને જોઈને પૂછ્યું કે તારા વહાણમાં શું ભર્યું છે. સત્યનારાયણ ભગવાને સાધુ વાણિયાની પરીક્ષા લેવાની ઈચ્છા થતાં તેઓ સાધુનું રૂપ લઈને જ્યાં વાણિયાનું વહાણ લાંગ્યું હતું ત્યાં આવ્યા અને બંને વાણિયાઓને પૂછ્યું, તમારા વહાણમાં શું ભર્યું છે? મહારાજનો આવો સવાલ સાંભળીને ધનના મદમાં ભાન ભૂલેલા બંને વાણિયાઓ સાધુ મહારાજની મસ્કરી કરતા કહેવા લાગ્યા, એ સંન્યાસી બાવા, આપ અમારા રૂપિયા લઈ જવા માગો છો? સાધુ વાણિયાએ મસ્કરી કરતા કહ્યું, એ મહારાજ, અમારા વહાણમાં તો વેલાઓ તથા પાંદડા જ ભરેલા છે. એમનું આવું મસ્કરી જેવું બોલેલું સાંભળીને સત્યનારાયણ ભગવાને કહ્યું, તમારું બોલેલું વચન સત્ય થાજો. આમ કહીને સત્યનારાયણ ભગવાન જે સાધુરૂપી વાણિયાની પરીક્ષા લેવા આવ્યા હતા તેઓ નદીના કિનારે દૂર જઈને ઊભા રહ્યા. તેઓ સાધુ વાણિયાની તરફ જોઈ રહ્યા કે હવે વાણિયાની હાલત કેવી થાય છે. સાધુ મહારાજ ચાલ્યા ગયા છે એવી જાણ થતાં જ વાણિયો પોતાના નિત્ય ક્રિયાથી પરવારીને આવ્યો ત્યારે પોતાનું વહાણ હલકું થઈ જવાને કારણે પાણી પર તરતું જોઈને તે નવાઈ લાગી. સાધુ વાણિયો એકદમ વહાણ પાસે દોડી આવ્યો અને જોવા લાગ્યો તો વહાણમાં વેલા અને પાંદડા ભરેલા હતા. આ જોઈને વાણિયો આઘાતને કારણે બેભાન થઈને ત્યાં જ ઢળી પડ્યો અને જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે ઘણી જ ચિંતા કરવા લાગ્યો કે હવે શું કરવું. વાણિયાને ચિંતામાં ડૂબેલો જોઈને તેના જમાએ તેને કહ્યું, તમે શા માટે ચિંતા કરી રહ્યા છો? આ બધા કારસ્તાન પેલા સાધુના છે. એ સાધુના બોલવા પ્રમાણે જ આ બધું થયું છે. માટે આપણે એ સાધુના ચરણોમાં જઈશું તો જ આપણું કામ પાર પડશે. માટે ગમે તેમ કરીને આપણે એ સાધુ મહારાજને શોધી કાઢીએ અને એમના ચરણોમાં પડી જઈએ. પોતાના જમાઈનું કહેવું સાંભળી તરત જ એ સાધુ વાણિયો સાધુ બાવાને શોધવા લાગ્યો. સાધુ બાવા પર નજર પડતા જ એ ત્યાં જઈને એમના ચરણોમાં આરોટવા લાગ્યો અને આદર સાથે કહેવા લાગ્યો, હે મહારાજ, મારાથી જૂઠી બોલાઈ ગયું, માટે મારા અપરાધને ક્ષમા કરો. સાધુ વાણિયો ગળગળો થઈને વારે વારે પ્રભુના ચરણોમાં આરોટવા લાગ્યો. સાધુ વાણિયાને વિલાપ કરતો જોઈને સાધુરૂપી આવેલા શ્રી સત્યનારાયણ દેવે તેના પર દયા આવી. આથી તેઓ તેને કહેવા લાગ્યા કે હે સાધુ વાણિયા, રડવાથી કંઈ વળવાનું નથી, માટે રડવાનું બંધ કર. અને ઓ ધનના મદમાં ભાન ભૂલેલા દુષ્ટ વાણિયા, મારું અપમાન કરીને તે વારંવાર મોટું દુઃખ પ્રાપ્ત કર્યું છે. આવું પરબ્રહ્મ ભગવાનનું આ વાક્ય સાંભળીને સાધુ વાણિયો તેમને સ્તુતિ કરવા લાગ્યો. પ્રભુના આવા વચન સાંભળીને સાધુ વાણિયો ગળગળવા લાગ્યો, હે પ્રભુ, આપની માયા તો બ્રહ્મા જેવા મહાદેવ પણ જાણતા નથી. દેવો પણ તમારા ગુણો તથા તમારા આશ્ચર્યકારક સ્વરૂપને જાણતા નથી. આ તો મોટું આશ્ચર્ય છે. હે પ્રભુ, હું તો એક પામર માનવ છું. તમારી માયાથી મોહિત થઈને તમને કઈ રીતે જાણી શકું? હે પ્રભુ, આપ મારા પર દયા કરી અને મારા ઉપર પ્રસન્ન થાવ. હું મારી યથાશક્તિ મુજબ આપની પૂજા ભક્તિ કરીશ. હે પ્રભુ, મારા વહાણમાં ધન, હીરા, જવેરાત ભરેલા હોવા છતાં આપની સમક્ષ હું ખોટું બોલ્યો. માટે હે પ્રભુ, આપ હવે મારું રક્ષણ કરો. આવી સાધુ વાણિયાની ભક્તિ ભરી વાણી સાંભળીને શ્રી સત્યનારાયણ ભગવાન સાધુ વાણિયા પર પ્રસન્ન થયા અને તેને ઈચ્છિત વરદાન આપીને અદૃશ્ય થઈ ગયા. આથી સાધુ વાણિયો આનંદિત મન પોતાના વહાણ પાસે આવ્યો. આવીને જુએ તો વહાણમાં પહેલાંની જેમ જ ધન દોલત હીરા જવેરાત ભરેલા હતા. આથી ખુશ થઈને ભગવાનનો ઉપકાર માનવા લાગ્યો. શ્રી સત્યનારાયણ ભગવાને મારી મનોકામના પૂર્ણ કરી છે. મારી ઈચ્છા પૂર્ણ ન થાત તો હું બરબાદ થઈ જાત. આમ બોલીને સાધુ વાણિયાએ નદીના કિનારે જ પોતાના હિતેચ્છુઓને ભેગા કરીને સત્યનારાયણની કથા પૂજન વિધિ કરી. સત્યનારાયણ ભગવાનની કૃપાથી તેમનો હર્ષનો કોઈ પાર ન રહ્યો. ત્યારબાદ આનંદ અને ઉમળકાથી તે પોતાના ગામ જવા રવાના થયો. વહાણ ધીમે ધીમે નદીમાં આગળ વધતું જતું હતું. આમ કરતાં ઘણા દિવસો પોતાના ગામની નજીક આવી પહોંચ્યો ત્યારે તે પોતાના જમાઈને કહેવા લાગ્યો, જુઓ, મારી રત્નપુરી દેખાય છે. આમ કહીને તેને પોતાના ધનનું રક્ષણ કરનાર દૂતને ઘરે સમાચાર આપવા રવાના કર્યો.
દૂત નગરમાં ગયો. ત્યાંથી સાધુ વાણિયાના ઘરે જઈને તેની પત્ની લીલાવતીને 2 હાથ જોડીને વંદન કરીને ખુશીનો સંદેશો કહેવા લાગ્યો. દૂતે સાધુ વાણિયાના ઘરે જઈને તેની પત્નીને કહ્યું, તમારા જમાઈ કુટુંબીજનો સાથે પુષ્કળ ધન દોલત સાથે તમારા સ્વામી નગરની પાસે આવી પહોંચ્યા છે. દૂતના મુખેથી આવા વચનો સાંભળી લીલાવતી રાજીની રેર થઈ અને તેને તરત જ સત્યનારાયણ ભગવાનનો ઉપકાર માન્યો. ભાવપૂર્વક પૂજન વિધિ કરી અને પોતાના પુત્રીને પણ ભગવાનનું પૂજન કરવાનું કહી. આમ કહીને લીલાવતીએ પોતાની પુત્રીને કહ્યું, બેટા, હું તારા પિતાજીના દર્શન કરવા માટે જઈ રહી છું. તું પણ કથાનું પૂજન કરી અને જલ્દી આવજે. માતાના વચન સાંભળીને પુત્રીએ સત્યનારાયણ ભગવાનના વ્રતને ઘણી ઉતાવળે કરીને સમાપ્ત કર્યું. ઘણી તાલાવેલીના કારણે કલાવતી ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરવાનું ભૂલી ગઈ અને પોતાના સ્વામીને જોવાને ઉતાવળે નદી કાંઠે આવી. સત્યનારાયણ દેવે કોપાયમાન થયા. તેનો સ્વામી જે વહાણમાં હતો તે વહાણ જમાઈ અને ધન સાથે જ દરિયામાં ડૂબી ગયું. ઘણી જ ઉતાવળે આવેલી કલાવતી કન્યાએ પોતાના સ્વામીને જોયા નહીં. પોતાના પતિને તથા વહાણને જોતા કલાવતી કન્યા ઘણી દુઃખી થઈ ગઈ. તે વિલાપ કરતા ત્યાં જ જમીન પર ઢળી પડી. સાધુ વાણિયો પણ પોતાના જમાઈ સાથે અદૃશ્ય થઈ ગયેલ વહાણ અને પોતાની પુત્રીને વિલાપ કરતો જોઈને ગભરાઈ ગયો. મનોમન બબડી ઉઠ્યો, આ તે કેવું હાસ્ય છે! વહાણમાં બધા ખલાસીઓ પણ ગભરાઈ ગયા. પોતાની દીકરીને વિલાપ કરતી જોઈને લીલાવતી પણ અતિ વ્યાકુળ થઈ ગઈ. તે પણ વિલાપ કરવા લાગી અને પોતાના પતિને આ પ્રમાણે કહેવા લાગી, હે સ્વામીનાથ, હમણાં તો આપણા જમાઈ વહાણમાં હતા. આમ અચાનક તેઓ વહાણ સાથે કયા અદ્રશ્ય થઈ ગયા? હું એ સમજી શકતી નથી કે આપણાથી કયા દેવોનો એવો અપરાધ થઈ ગયો કે જમાઈ વહાણ સાથે અદ્રશ્ય થઈ ગયા. હે નાથ, સત્યનારાયણ ભગવાનનું મહાત્મા કોણ જાણી શકે છે તેમ છે. આમ કહીને લીલાવતી સતી પોતાના કુટુંબીજનો સાથે વિલાપ કરવા લાગી. લીલાવતી પોતાની દીકરીને ખોળામાં લઈને ખૂબ જ રડવા લાગી અને ત્યાર પછી તો કલાવતી કન્યા પણ પોતાના પતિ જરૂર મરી ગયો છે એમ જાણીને કલાવતી વિલાપ કરતા પોતાના પતિની ચરણ પાદુકા લઈને તેમની સાથે પોતે સતી થવાને તૈયાર થઈ. પોતાની દીકરીને જમાઈ સાથે મળવાને તૈયાર થયેલી જોઈને સાધુ વાણિયાની પત્ની સાથે ખૂબ જ શોક કરવા લાગ્યો અને દુઃખી થઈ ગયો. વતનમાં આવ્યો, આનંદ ગર્ભમાં ફેરવાઈ ગયો. તે ધર્મને જાણતો હોય વિચારવા લાગ્યો, ખરેખર સત્યનારાયણ ભગવાને જ પોતાના માયાજાળ રચીને અને મને પરેશાન કરવા માટે આવું કાર્ય કર્યું નહીં હોય ને. એમની માયાથી હું બ્રહ્મમાં પડ્યો છું. હે પ્રભુ, હવે મને સતાવો નહીં. હું મારી શક્તિ મુજબ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ. આમ વિચારી પોતાના સ્નેહીજનોને પોતાની પાસે બોલાવી સર્વએ પોતાનો મનોરથ કહ્યો અને સાધુ વાણિયો વારંવાર સત્યનારાયણ ભગવાનને દંડવત પ્રણામ કરવા લાગ્યો. આથી દયાળુ, દુઃખ હરતા, ભક્તોનું રક્ષણ કરનાર તથા સ્નેહ વરસાવનાર સત્યનારાયણ ભગવાન સંતુષ્ટ થયા. આખરે ભગવાન પીગળ્યા અને સાધુ વાણિયા પર કૃપા દ્રષ્ટિ કરી અને કહેવા લાગ્યા, અરે હે સાધુ વાણિયા, તારી દીકરી મારો પ્રસાદ છોડીને ઉતાવળે પોતાને પતિના દર્શન કરવા માટે દોડી આવી છે. આને કારણે તેના પતિ મેં સમુદ્રમાં અદૃશ્ય કરી નાખ્યો છે. માટે તારી દીકરી ઘરે જઈને મારો પ્રસાદ ગ્રહણ કરીને પાછી ફરશે. ત્યારે જ આ કન્યાને તેનો પતિ પાછો મળશે. આમ કોઈ શંકાને સ્થાન નથી. આવી આકાશવાણી વાક્યમાં સાંભળતા કલાવતી કન્યા દોડી પોતાને ઘરે ગઈ. શાંતિથી પ્રભુનો પ્રસાદ આરોગી અને જ્યારે પાછી ફરી ત્યારે એના પતિ નજરે ચડ્યો. ત્યારબાદ ખુશ થઈને કલાવતી પોતાના પિતાને કહ્યું, હવે તમે સર્વે મારે ઘરે પધારો. શા માટે તમે હવે વિલંબ કરી રહ્યા છો? પોતાની પુત્રીનું આવું વચન સાંભળી સાધુ વાણિયો ઘણો હર્ષ પામ્યો અને તેને વિધિ વિધાન સાથે સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું. પોતાના સગા સંબંધીઓ અને પોતાના સઘળા ધનને લઈને ઘરે આવ્યો. ત્યારબાદ જ્યારે સંક્રાંતિ પર્વ અને પૂનમ આવતી ત્યારે સત્યનારાયણ ભગવાનની પૂરી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક વિધિ વિધાન મુજબ પૂજન કરતો હતો. આના કારણે અને પોતાની શ્રદ્ધા ભક્તિને કારણે સર્વ સુખ ભોગવીને છેવટે એ મરણ બાદ સત્યલોક ગયો. ઇતિ સ્કંદ પુરાણે રેવાખંડે કથાયામ ચતુર્થો અધ્યાય સંપૂર્ણ. અધ્યાય 5મો. સુતવાચ. સુતજી બોલ્યા, હે મુનિવર, સાધુ વાણિયાની કથા તમે સાંભળી. હવે તમને બીજી એક કથા કહી રહ્યો છું, તે ધ્યાનથી સાંભળો. તુંગધ્વજ નામે એક રાજા હતો. તે પ્રજાના દુઃખોમાં ભાગ લેતો અને સદા પ્રજાનું લાલન પાલન કરવા માટે તત્પર રહેતો હતો. તે રાજાએ એક દિવસ સત્યનારાયણ ભગવાનનો પ્રસાદનો ત્યાગ કર્યો. આ રીતે ઘણો દુઃખ પામ્યો.
એક દિવસ તે વનમાં ગયો, ત્યાં અનેક જાતના પશુઓનો શિકાર કરી તે ફરતો ફરતો એક ઝાડ પાસે આવ્યો. ત્યાં કેટલાક ગોવાળિયા સાથે મળીને સત્યનારાયણ ભગવાનની કથા પૂજન ભક્તિભાવપૂર્વક કરી રહ્યા હતા. આ જોઈને અભિમાની રાજા ન તો સત્યનારાયણ દેવની કથા સાંભળવા ગયો, ન તો દેવને નમન કર્યું. અને જ્યારે ગોવાળિયા પ્રસાદ લઈને આવ્યા ત્યારે રાજાએ પ્રસાદનો હાથ પણ ન લગાડ્યો. બીજા બધાએ પ્રસાદ ગ્રહણ કર્યો, પણ રાજા તો પ્રસાદનો ત્યાગ કરીને ત્યાંથી ચાલ્યો ગયો. આથી રાજાને ઘણા જ દુઃખોનો સામનો કરવો પડ્યો. રાજાના સુપુત્રો તથા ધન ધાન્ય, હીરા જવેરાત સઘળું નાશ પામ્યું. ત્યારે રાજાને વિચાર આવ્યો કે મેં પ્રસાદનો ત્યાગ કર્યો હોવાથી સત્યનારાયણ દેવ આ કોપ વરસાવી રહ્યા લાગે છે. વિચાર કરતાં કરતાં જ રાજાએ મનોમન નક્કી કર્યું કે જ્યાંથી સત્યનારાયણનું પૂજન થતું હશે ત્યાં હું અવશ્ય જઈશ. આવું મનમાં વિચારીને તે ગોવાળિયા પાસે આવ્યો અને સર્વ ગોવાળીઓને બોલાવી એ રાજા ભક્તિપૂર્વક પૂરી શ્રદ્ધાથી સત્યનારાયણ દેવની પૂજા કરવા લાગ્યો. પોતાનું કથા પૂજન થતાં જ સત્યનારાયણ દેવ ખુશ થયા અને રાજા ફરી પુત્રવાન અને ધનવાન બન્યો અને આ લોકમાં સુખ ભોગવીને અંતે સત્યલોક ગયો. અંતિમ દુર્લભ એવું શ્રી સત્યનારાયણ દેવનું વ્રત અને પૂજન જે કરે છે અને ભક્તિયુક્ત થઈને ફળ આપનારી આ પવિત્ર કથા સાંભળે છે અથવા જે કોઈ એમનો અંગીકાર કરે છે તેને ફળ આપવા સત્યનારાયણ દેવ સમર્થ છે. સત્યનારાયણ દેવના પ્રસાદનું મહાત્મ્ય ઘણું મોટું છે. પ્રસાદ ગ્રહણ કરવાથી ધન ધાન્ય અને અનેક પ્રકારના વૈભવ પ્રાપ્ત થાય છે. જે દરિદ્ર હોય તેને ધનવાન બને છે અને જે બંધનમાં પડેલો હોય તે બંધનમાંથી મુક્ત થાય છે. વળી જે ગમે એટલો ભયભીત થયો હોય તો તે ભય મુક્ત થાય છે. આમાં કોઈ શંકાને સ્થાન નથી. સત્યનારાયણ દેવનું વ્રત કરનાર આ લોકમાં સર્વ મનોકામના સિદ્ધ કરી ઈચ્છિત ફળ ભોગવીને સત્યલોક જાય છે. સુતજી મુનિએ ઋષિઓને સત્યનારાયણ ભગવાન વ્રતનો મહિમા સમજાવતા કહ્યું, એ બ્રાહ્મણો, મેં તમને આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કહ્યું છે. આ પાવનકારી વ્રત કરવાથી માણસ સઘળા દુઃખોમાંથી છૂટી જાય છે અને સુખ શાંતિ ભોગવે છે. હર કળયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા વિશેષ ફળ આપનાર છે. કેટલાક લોકો એને કાળ કહે છે, કેટલાક લોકો સત્ય ઈશ્વર કહે છે, કેટલાક લોકો એમને સત્યનારાયણ ભગવાન કહે છે, તો કેટલાક સત્યદેવ કહે છે. એ જ શ્રી સત્યનારાયણ વિષ્ણુ ભગવાન અનેક જાતના રૂપો ધારણ કરીને દરેકના સઘળા મનોરથો પૂર્ણ કરે છે અને ઈચ્છિત ફળ આપે છે. આ હરાહર કળયુગમાં તો સત્યનારાયણ વ્રત સ્વરૂપે જ રહે છે. જે કોઈ ભક્તિભાવપૂર્વક કથાનો નિત્ય પાઠ કરશે તેના સત્યનારાયણ ભગવાનની કૃપાથી સઘળા દુઃખો નાશ પામે છે, તેના સઘળા પાપો નષ્ટ થઈ જાય છે. હે મુનિવરો, પૂર્વ જેમણે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હતું તેમના પુનઃજન્મ ક્યાં થયા હતા તે હવે જણાવી રહ્યો છું, તો ધ્યાન દઈને સાંભળો. નીલદન મહાબુદ્ધિશાળી સતાનંદ નામનો બ્રાહ્મણે સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કરવાથી બીજા જન્મમાં સુદામા નામનો બ્રાહ્મણ થયો અને તે જન્મમાં શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરીને મોક્ષ પામ્યો. લાકડાના ભાડા વેચનારો ગરીબ ભેલકઠિયારો શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી બીજા જન્મમાં ગૃહ નામનો રાજા થયો. તે ભગવાન રામની સેવા પૂજન કરી અને વૈકુંઠનો અધિકારી બન્યો. ઉલ્કામુખ નામના રાજાએ સત્યનારાયણ ભગવાનનું ભાવપૂર્વક વ્રત પૂજન કર્યું હતું. આથી તે બીજા જન્મમાં દશરથ નામનો રાજા થયો અને તે જન્મમાં શ્રી રંગનાથ ભગવાનની સેવા પૂજા કરી અને આખરે તે વૈકુંઠમાં ગયો. ધાર્મિક અને સત્યનિષ્ઠ સાધુ વાણિયાએ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી બીજા જન્મમાં મયુરધ્વજ નામનો રાજા થયો અને એ રાજા પાસે ભગવાને અડધું શરીર માંગ્યું અને રાજાએ તરત જ પોતાનું અડધું શરીર કરવટ વડે વહેરાવીને ભગવાનને અર્પણ કર્યું અને અંતે તે મોક્ષ પ્રાપ્ત થયો હતો. તુંગધ્વજ નામનો રાજાએ પહેલાં સત્યનારાયણ દેવનું વ્રત કર્યું હોવાથી તે બીજા જન્મમાં સ્વયંભૂ મનુ નામે થયો. તેને પોતાની પ્રજાને પુત્રની માફક પાલન કરી સુખ આપીને ભગવાનની ભક્તિ કરી હતી. આ રીતે વૈકુંઠમાં ગયો. ઇતિ સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ કથાયામ પંચમો અધ્યાય સંપૂર્ણ. સત્યનારાયણ ભગવાનની કથાનો આ પાઠ દરરોજ જે વ્યક્તિ કરે છે તેમની ભગવાન મનોકામના પૂર્ણ કરે છે. કલયુગમાં આ પાઠ લાભકારક છે, તેથી આપણે દરેક જણે આ સત્યનારાયણનો પાઠ કરવો જરૂરી છે. આપને આ અમારો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં સત્યનારાયણ દેવ જય હો લખો અને અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હવે પછીના નવા વિડીયો કયો જાણવા માગો છો તે અમને કોમેન્ટમાં લખીને જણાવશો.